નવો શબ્દ જોવા મળે છે અત્યારે, કાર્ડિયાક એરેસ્ટ, જે યંગ લોકોમાં કિસ્સાઓ વધારે જોવા મળે. અચાનક રમતા રમતા કોઈ પડી જાય, બેભાન થઈ જાય અને પછી સાંભળવા મળે કે એનું મોત થઈ ગયું. આના લક્ષણો શું હોઈ શકે? કાર્ડિયાક એરેસ્ટથી કઈ રીતે બચી શકાય? કાર્ડિયક એરેસ્ટ અને હાર્ટ એટેક્સમાં એક સામાન્ય ડિફરન્સ છે. હાર્ટ એટેક્સ એટલે જ્યારે હૃદયની નસમાં બ્લોકેજ થઈ જાય ત્યારે અટેક આવે છે. એમાં ઓલવેઝ વોર્નિંગ સાઇન્સ હોય છે, જેમ કે થોડા સમય પહેલાં તમને ચાલવા કરવામાં શ્વાસમાં તકલીફ થાય, છાતીમાં દુખાવો થાય, તો હૃદય તમને વોર્નિંગ સાઇન્સ આપે છે. એ કેસમાં અગર તમે સમયસર હોસ્પિટલ પહોંચો તો એની પ્રોપર સારવાર કરીને, એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરીને, નસને ખોલીને દર્દીની જીવ બચી શકે છે. કાર્ડિયક અરેસ્ટ મીન્સ એબ્સોલ્યુટલી સ્ટેન્ડ સ્ટીલ, મતલબ તમારું હૃદય ધબકતું બંધ થઈ ગયું છે. તો એ કોઈ બી એજના વ્યક્તિને ક્યારે પણ થઈ શકે છે. જ્યારે તમે જોશો તો સોશિયલ મીડિયા પર ઘણી રીલ્સ આવતી હોય છે કે જીમમાં કરતા, બેડમિન્ટન રમતા કે સિમ્પલ ઊભા ઘણા લોકો કોલેપ્સ, યંગ લોકો કોલેપ્સ થઈ રહ્યા છે. અચ્છા, એવું કહી શકાય કે લાઇફસ્ટાઇલ બદલાઈ રહી છે, એના કારણે પણ કાર્ડિયાક એરેસ્ટના કિસ્સાઓ વધી રહ્યા છે? અને બીજો સવાલ એ કે અત્યારે જે પ્રમાણે તમે ઘણા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો તમારો અનુભવ કેવો રહ્યો કે શું કાર્ડિયાક એરેસ્ટના કેસ વર્ષે ને વર્ષે વધી રહ્યા છે ખરી? જી, લાઇફસ્ટાઇલ સૌથી મોટું રિસ્ક ફેક્ટર્સ છે. જે મેં કીધું, સ્મોકિંગ, સ્લીપ, સ્ટ્રેસ, એ તો છે જ. એની સાથે સાથે ફૂડ, આજે જંક ફૂડ, ફેટી ફૂડ્સ અને સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સથી બહારનું ખાવાનું પ્રમાણ વધી રહ્યું છે, રાઈટ? પ્લસ ઝોમેટો અને સ્વિગી જેવા જે બી આપણા જે એપ્લિકેશન્સ થ્રુ, જેમાં આપણને ઇઝીલી ઘરે રાત્રે 2 વાગે બી ખાવા મળી રહ્યું છે. તો આજે લોકોના લેટ ટાઈમ ઇટિંગ્સ, લેટ ટાઈમ એન્ટરટેનમેન્ટ્સ, એ બધું વધી રહેવાથી અલ્ટિમેટલી આ બધું એક સાયકલમાં ફરી રહ્યું છે, રાઈટ? એટલે લાઇફસ્ટાઇલ ઇઝ અ મેજર રિસ્ક ફેક્ટર્સ.